दाहोद से एक खबर सामने आ रही है, जहां पर भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी की ओर से विजय संकल्प सभा को संबोधित किया गया। दरअसल लोकसभा चुनाव के मद्देनजर जोरों शोरों से चुनाव प्रचार का कार्य जारी है। तब दाहोद में आज भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा पहुंचे थे और उनकी ओर से विजय संकल्प सभा को संबोधित करते हुए कांग्रेस पार्टी पर कई प्रहार किए गए थे और साथ ही प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से किए गए कार्यों की सराहना भी उनकी ओर से की गई थी। मारा नमस्कार। अपना सन्मान्य देशना प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब जे सूत्र आप्युं छे सौनो साथ, सौनो विकास, सौनो विश्वास ने सौनो प्रयास, ए दिशामां आपणी सरकार कामगीरी करी छे। छेल्ला 10 वर्षमां जे युवा, महिला, गरीब अने किसान माटे जे कामो कर्या छे अने साथे साथे आपणा शिक्षणमां आपणा युवानो माटे जे आत्मनिर्भर युवानो बने एना माटे स्टुडન્ટ स्टार्टअप इनोवेशन पॉलिसी पण दाखल करी। अने मने कहेता आनंद ए थाय छे के आपणा दाहोद जिल्लो छे एमां पण 9 जेटला आपणा युवानो આજે ઇનોવેશન કરી રહ્યા છે, એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે। એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી, પણ રોજગારી આપવા માટે એ પોતાનું ઇનોવેશન, પોતાનું સંશોધન રજૂ કરે છે। અને સાથે સાથે અમારા જસવંતસિંહ બાબોર સાહેબ જે છેલ્લા 10 વર્ષથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે। અને જે જનરલી વિકાસ છે, પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો, કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર, કડાણા, જાલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાવ્યા છે। અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે। અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે। અને એમાં અમારા દાહોદની જનતાએ, દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે 7મી તારીખની બધા ઇંતજાર રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ બાબોર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જે કે છે અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા। એમનો પણ અમે આભાર માનીએ છીએ। એમને પણ આપણી અમારી जनता ने बधाने मार्गदर्शन आप्યું છે। સૌને नमस्कार। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।